અમરેલી પોલીસે આરોપી યુવતીની ધરપકડ બાદ સરઘસ કાઢવા બાબતે સુરતમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। અમરેલીમાં નકલી લેટરપેડ દ્વારા કૌશિક વેકરિયાને બદનામ કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા, જે મામલે આરોપીઓની ધરપકડ કરાઈ હતી। ત્યારબાદ પોલીસે આ યુવતીનું સરઘસ કાઢ્યું હતું, જે મામલે સુરતમાં અલગ અલગ સમાજના આગેવાનો જિલ્લા કલેક્ટર કચેરી પર આવેદનપત્ર પાઠવવા માટે પહોંચ્યા હતા, તેમજ જવાબદાર લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ કરી હતી। મારું નામ યોગેશ જાદવાણી। જે રીતે 2-3 દિવસ પહેલા અમરેલીની અંદર એક ઘટના બની, ભારતીય જનતા પાર્ટીના સંગઠનના માથાકૂટમાં એટલે કે સંગઠનનો હોદ્દો લેવા માટે ભાજપના બે ગ્રુપો વચ્ચે, બે જૂથો વચ્ચે જે કાંઈ લેટરકાંડ બન્યો, એ લેટરકાંડમાં ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તાને ત્યાં એક નિર્દોષ દીકરી, સામાન્ય ઘર પરિવારની દીકરી નોકરી કરતી હતી, એમનું કામ હતું માત્ર ટાઈપિંગ કરવાનું। એ ટાઈપિંગ કરનાર દીકરી પર ભારતીય જનતા પાર્ટીના ભાજપના ધારાસભ્ય, અમરેલીના ધારાસભ્ય એટલે કૌશિક વેકરિયાએ પોલીસમાં પોતાનો રોપ, અભિમાન અને પાવર જતાડીને નિર્દોષ દીકરી, જેનું કામ સાક્ષી બનવાનું છે, એને આરોપી બનાવી, એના પર ગુનો નોંધી સૂર્યાસ્ત પછી કોઈ પણ બેન દીકરીની ધરપકડ ન થાય અને એ દીકરીની રાત્રે 12 વાગ્યા પછી ધરપકડ કરાવરાવી। ત્યારબાદ હજી ધારાસભ્ય શ્રીનું ખુન્નસ અને પાવર ને રોપ બાકી રહી જતો હતો, તો એને એ દીકરીનું પોલીસને પોતાના એજન્ટ અને દલાલ બનાવીને એ દીકરીનો વરઘોડો કઢાવ્યો છે। એ વરઘોડાના જે દીકરીનો વરઘોડો કઢાવ્યો છે એના પ્રત્યાઘાતો પૂરા ગુજરાતમાં પડ્યા છે। ગુજરાતનો સમગ્ર સમાજ, સર્વ સમાજ જ્યારે એ દીકરીના સમર્થનમાં ઉતર્યો છે અને ગુજરાતની એ બહેન દીકરીનું જે રીતે ભારતીય જનતા પાર્ટીના શાસકો અન્યાય અને અત્યાચાર કરી રહ્યા છે એના વિરોધમાં સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી જે રીતે હમણાં વરઘોડાનું મેકઓવર કરવાનું અને ટૂના મ્યુઝિક વગાડીને પોલીસને પણ જે સિંઘમ બનવાનો ચસ્કો લાગ્યો છે, ત્યારે ગુજરાતમાં લોકોમાં ખૂબ ગુસ્સો છે કે બહેન દીકરીઓનો તો મલાજો જાળવો, બહેન દીકરીઓને પણ આવા વરઘોડા કઢાવી અને પોલીસ પોતાની પીઠ થપથપાવી રહી હોય અને ભાજપના ધારાસભ્યો પોતાનો અભિમાન સંતોષી રહ્યા હોય, તો ગુજરાત માટે ખૂબ કલંક અને જધન્ય અપરાધ છે। અને જો પોલીસને વરઘોડા કાઢવાનો શોખ જ હોય તો ગુજરાતમાં ગલીએ ગલીએ બુટલેગરો છે, ગુજરાતમાં ગલીએ ગલીએ ડ્રગ્સ અને દારૂ વેચાય છે, ગુજરાતમાં ગલીએ ગલીએ દારૂ જુગારની ક્લબો ચાલે છે, તો પોલીસ એના વરઘોડા કાઢીને બતાવે। હમણાં 6000 કરોડનો આરોપી ભારતીય જનતા પાર્ટીનો એક નેતા ઉત્તર ગુજરાતમાં લોકો, સામાન્ય ગરીબ માણસોનું ફૂલેકું ફેલાવનારો પકડાયો છે, તો એનો તો વરઘોડો નથી નીકળતો। ભાજપના નેતાઓ હંમેશા છાછવારે ગુનાખોરી કરતા પકડાય છે, રેતી ખનન કરતા પકડાય છે, દાદાગીરી કરતા પકડાય છે, બળાત્કાર કરતા ઝડપાય છે, એનો વરઘોડો નથી નીકળતો, તો સામાન્ય માણસ અને સામાન્ય બેન દીકરીનો વરઘોડો નીકળ્યો છે, એના વિરોધમાં અમારો વિરોધ છે। મારું નામ આહિર દીપક અડિયા, સર્વ સમાજ સેના ગુજરાત ઉપપ્રમુખ। રજૂઆત અમારી એવી છે કે જે અમરેલીમાં જે દીકરી સાથે જે ઘટના ઘટી છે ને, એ ઘટનાને ખરાબ શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને એ દીકરીને ન્યાય મળે। એ દીકરી જે દીકરીને સાક્ષી બનાવવાની હોય, દીકરીને આરોપી બનાવી છે, તો જે પણ અધિકારીઓમાં સામેલ હોય ને કડકમાં કડક સજા થાય એવી અમારી માંગણી છે। મારું નામ પિનલબેન રાદડિયા છે, સુરતથી છું। રજૂઆતમાં એક 22 વર્ષની નિર્દોષ દીકરીને ન્યાય અપાવવા માટે અત્યારે કલેક્ટર કચેરી અમે લોકો ભેગા થયા છીએ। ઘટનાક્રમ એ જ હતો કે 22 વર્ષની દીકરી જ્યાં 10,000 નોકરીમાં કામ કરતી હતી, તે ભાજપના અંદર નેતાઓની અદાવતના લીધે એ દીકરીને એક લેટર પેડ ઉપર ખાલી ટાઈપિંગ કરવાનું કીધું હતું અને એ ટાઈપિંગ ભાજપના કોઈ અગ્રણીના નામથી હતું, ભાજપના કૌશિકભાઈ વેકરિયાના નામથી ટાઈપિંગ કરેલું હતું અને એ ટાઈપિંગના આધારે ભાજપના લોકોએ જેક લગાડી અને રાત્રે દીકરીને ઘરેથી ઉપાડી લીધી છે। ઘરેથી ઉપાડી લીધી ત્યાં સુધી પૂરું નથી થતું, પણ સવારે 11 વાગે તેનો આખા અમરેલીની અંદર ખુલ્લા મોઢે એનો વરઘોડો કાઢવા માટે આ દીકરીનો શું વાંક હતો તેનો વરઘોડો કાઢ્યો। એક નિર્દોષ દીકરીને ન્યાય આપવો જોઈએ અને એના માટે બધાએ લડવું જોઈએ। એક સ્ત્રી તરીકે હું દરેક જણને આ વસ્તુ કહું છું કે એક છોકરી માટે, એક દીકરી માટે, આપણી ભારતની દીકરી માટે આપણે સૌએ ભેગા થઈને લડવું જોઈએ।